જ્યાં તમને ઓર્ગેનિક વેજીટેબલ્સ અહીંયા તમને બધી જ જાતના મળી જશે. અમારી બધી પ્રોડક્ટ પ્લાસ્ટિક ફ્રી પ્રોડક્ટ રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કોર્ક છે, કોપર કોટેડ બેલ્સ છે, નેચરલ લીફ હોય એમાંથી બોક્સીસ બના ગિફ્ટિંગ બોક્સ બનાવેલા છે. ગિફ્ટ બોક્સ છે બધા આવી રીતે ખુલે છે. भगवान का आसन मल्टीपर्पज मैट्स वगैरह है, डेकोरेशन के पोस्टर्स वगैरह वी कैन यूज मल्टी बेस. ओके, दिस इज एयरपोर्ट कवर. अच्छा, एयरपोर्ट कवर, दिस इज मैट्स. આને બ્રાઉન ટર્કી અંજીર કહેવામાં આવે છે. બ્રાઉન ટર્કી અંજીર, હા, એને ઓર્ગેનિકલી ગ્રોન અને સન ડ્રાઈડ ઓનલી, નો એડેડ સુગર, નો કેમિકલ્સ, પ્રિઝર્વેટિવ. ટોટલી કહેવા જઈએ તો નેચરલ વસ્તુ, નેચરલ 100% ઓર્ગેનિક અને એક્સપોર્ટ કરે છે ફાર્મર. મારા પાસે વેરાયટીઝ છે ગોળમાં, જેમ કે ગોળ છે, મસાલા ગોળ છે, જેગરી પાવડર છે, પછી મારી પાસે કોકોનટ શુગર છે. કોકોનટ સુગર જે તમને અમદાવાદમાં નહીં મળે. આ ઉત્તરાખંડથી મારા સોલ્ટ્સ છે, પીસી લૂન જેને કહેવાય. ઓકે, એમાં 4 ફ્લેવર્સ છે મારા પાસે. કોરિએન્ડર છે, ગ્રીન ચીલી છે, હિંગ છે અને પહાડી મિન્ટ છે, પુદીનો. ખીચિયામાં પણ આપણે જોઈ શકીએ છીએ તો ગ્લુટેન ફ્રી ખીચિયા છે અને મિલેટ બેઝ છે, જેમાં જુવાર. આ વખતે મેં इंट्रोड्यूस કર્યા છે કોદરીના ખીચિયા અને કોદરીની સેવ. ये सबसे अलग प्रकार का जो है ये घी है जो हम सिर्फ कोलेस्ट्रॉल में से बनाते हैं. તો ફાઇનલી આપણી સાથે જોડાઈ ગયા છે મેડમ. નમસ્કાર મેડમ, મજામાં? મજામાં. તો આ જગ્યાનું સૌપ્રથમ એડ્રેસ અને અહીંયા શું શું અવેલેબલ હોય છે એની માહિતી જરા આપણા દર્શક મિત્રોને આપણે શેર કરીએ. ઓકે, હું પ્રિયા નાયર છું અને હું આ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે જોડાયેલું છું. છેલ્લા 25 વર્ષથી અહીંયા છું અને અત્યારે જે આપણે એક ઇનિશિયેટિવ જે સી 5 વર્ષથી કરે છે એ તમને બતાવીશું. અને જે અમે ફાર્મર્સને સપોર્ટ કરીએ છીએ, જે સ્મોલ બિઝનેસીસને સપોર્ટ કરીએ છીએ, એના વિશે થોડું એક્સપ્લોર કરીશું ને શું અહીંયા પ્લેટફોર્મ આપીએ છીએ જનરલ પબ્લિક માટે. જો કોઈને જોડાવવું હોય અમારી સાથે, જેને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ હોય, ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ હોય અને જે કંઈ એન્વાયરમેન્ટને સપોર્ટ કરતા કોઈ એક્ટિવિટીઝ કરતા હોય તો એ અમારી સાથે જોડાઈ શકે છે. બરોબર. હવે આ જે ઇન્સ્ટિટ્યૂટ છે, જે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર છે, એ છેલ્લા 40 વર્ષથી અલગ અલગ એક્ટિવિટી થ્રુ અમે એન્વાયરમેન્ટ અવેરનેસ ક્રિએટ કરે છે જનરલ પબ્લિક સાથે. એક કેમ્પસ છે જે 14 એકર ગ્રીન કેમ્પસ, એક મિની જંગલ કહેવાય છે, જ્યાં તમે અંદર આવતાની સાથે જ યુ વિલ ગેટ ધ ફીલ કે એટમોસ્ફિયર એકદમ અલગ પડે છે. બહારની જે ગરમી છે આપણને અંદર એકદમ સડન ટેમ્પરેચર ચેન્જ દેખાશે તમને. ઇટ્સ અ બ્યુટિફુલ કેમ્પસ અને બહુ બધી અહીંયા એક્ટિવિટીઝ થાય છે, જેમાં સ્કૂલના છોકરાઓ આવે છે અહીંયા એજ્યુકેશનલ ટ્રીપ્સ માટે. સ્કૂલ કરિક્યુલમ સાથે અમે કનેક્ટ કરીએ છીએ. કેમ્પિંગ્સ થાય છે. આજે ફાર્મર્સ માર્કેટ દર શુક્રવારે લાગે છે. બર્થડે સેલિબ્રેટ કરે છે. લોકોને બર્થડે સેલિબ્રેટ કરવું હોય તો અહીંયા અમે ગ્રીન એન્વાયરમેન્ટમાં ટ્રેઝર હન્ટ રમતા કે અલગ અલગ એક્ટિવિટી થ્રુ અમે અહીંયા કરીએ છીએ. અહીંયા એન્ડ ધ એન્ડ એવું નથી કે માણસ મેજર ચેન્જ લાવે, પણ એક બાળક જો રૂમની બહાર જતાં લાઇટ બંધ કરે એ બી અમારા માટે એક અવેરનેસ છે, એક એજ્યુકેશન છે. ઓકે, તો ચાલો મિત્રો, નેચરથી ઘેરાયેલા એક એવા યુનિક માર્કેટનું તમને આજે એક્સપ્લોર કરાવવાના છીએ. તો અંદર જઈએ અને માર્કેટ એક્સપ્લોર કરી અને બધી ડિટેલ તમને વિડીયોમાં બતાવીએ છીએ. ફાઇનલી મિત્રો, આપણે માર્કેટમાં એન્ટર થઈ ગયા છે અને એન્ટર થતાની સાથે જ આપણને આ પ્રમાણેનો વેજીટેબલ સ્ટોલ પહેલાં જોવા મળે છે અને આપણી સાથે સર જોડાઈએ. કેમ છો સર? મજામાં? મજા. આપણા સ્ટોલ વિશે માહિતી શેર કરજો. કયા કયા વેજીટેબલ અને ફ્રૂટ આપણે ત્યાં મળશે? અમારું દમયંતી બાગ ફાર્મ છે. અમે કપડવંશથી આવીએ છીએ. અમારું 100% ઓર્ગેનિક ફાર્મ છે. ઓકે. અને ઓલ ટાઈપ ઓફ વેજીટેબલ્સ અમે ત્યાં ઉગાડીએ છીએ. બરોબર છે. અને દર ફ્રાઈડે અમે અહીંયા સી ઉપર આવીએ છીએ. ઓકે, અને જોઈ શકો છો આ પ્રમાણેની અને ઓનિયન છે, ત્યારબાદ પોટેટો છે, ઓળો માટેના રીંગણ છે, પછી આ દેશી આદુ છે ને? હા, દેશી આદુ છે, રેડ કેબેજ છે. ઓકે. પછી આગળ ઓળાના રીંગણ છે, ભુટ્ટા છે, ગ્રીન કેપ્સિકમ છે, ખીરા કાકડી છે, કારેલા છે, લાંબા રીંગણ છે, વાલોર પાપડી છે, ફણસી છે. સવારે અમે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી અહીંયા મળી જાય છે. એક બીજા સ્ટોલ પર આપણે પહોંચી ગયા છે. દાદા કેમ છો? નમસ્કાર. તો આપણા સ્ટોલ વિશેની માહિતી શેર કરજો કે અહીંયા શું શું પ્રોડક્ટ આપણે મળે છે. અમે લોકો એવરી ફ્રાઈડે અહીંયા આવીએ છીએ. એવરી ફ્રાઈડે. અને ટાઈમિંગની સાથે વાત કરીએ તો કેટલા વાગ્યાનું? 8 to 2. સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી તમને આ જગ્યા પર તમને માર્કેટ જોવા મળશે. તો આપણા સ્ટોલ વિશે થોડી સર માહિતી શેર કરજો કે આ પ્રોડક્ટ શેમાંથી બને છે અને કયા કયા પ્રોડક્ટ છે આપણે? બેઝિકલી વી સ્ટાર્ટની સાથે સી સાથે ઘણા વખતથી સંકળાયેલા છે આર્ટમાં, પર્ટિક્યુલરલી ફ્રાઈડે આર્ટ માટે. ઓકે, બરોબર છે. અમારી બધી પ્રોડક્ટ પ્લાસ્ટિક ફ્રી પ્રોડક્ટ
રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પ્લાસ્ટિક ફ્રી પ્રોડક્ટ ટોટલી બધી મોટાભાગની, yes. બરોબર છે. ઓકે. અને તે મેડ ફ્રોમ ધ નેચરલ મટીરિયલમાંથી બનાવેલી છે. બરોબર. કે કોર્ક છે, વુડ શું વસ્તુ છે છે, તે? કોર્કમાંથી બનાવેલ ટી કોસ્ટર્સ, ઓકે. કોર્કમાંથી બનાવેલા. એની લાઈફ ઘણી બધી 8-10 વર્ષ 15 સુધી તમે વાપરી શકો. ઓકે. કોપર કોટેડ બેલ્સ છે. Bells? હાજી. ઓકે. યા આ પ્રમાણેના સરસ હાજી. મજાના ભાઈ કોપર કોટેડ યા. બેલ્સ છે. આવું તમે બહાર જાઓ ત્યારે પ્લાન્ટ્સને પાણી આપવા માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે નાનું, Okay. કોર્કમાંથી. બરોબર છે. એ પણ ક્લેમાંથી બનાવેલું છે. ક્લેમાંથી? હા, ક્લેમાંથી બનાવેલું છે. યા નેચરલ લીફ હોય એમાંથી બોક્સીસ ગિફ્ટિંગ બોક્સ બનાવેલા છે. Gift બધા. box. ગિફ્ટ બોક્સ છે બધા. આવી રીતે આ ખુલે છે. આ તમે જોઈ શકો છો. આ એકદમ યુનિક વસ્તુ. આવી બધી વસ્તુ જનરલી તમે કોઈ બીજી જગ્યા પર જશો ને તો તમને હાજી. જોવા નહીં મળે. natural, નેચરથી ઘેરાયેલું એક માર્કેટ છે કે જેમાં તમને આવી એન્ટિક અને યુનિક વસ્તુઓ મળશે. બરોબર. અને સાહેબ આપણે પ્રાઇઝિંગની વાત કરીએ ને અંદાજિત તો હાજી. કેટલા રૂપિયા સમથિંગ હશે? આ બેઝિકલી આ ફંક્શન ને બધા માટે વાપરતા હોય છે. એક ઇન્ડિવિજ્યુઅલ પણ છે, બહુ નોમિનલ રેટ પર જ હોય છે આ બધી. ઓકે ઓકે બરોબર છે. વીટ સ્ટેમમાંથી બનાવેલી સ્ટોર છે. ઓકે. વીટના સ્ટેમમાંથી. એટલે તમે ઇટ્સ વન ટાઈમ યુઝ, પણ એ યુઝ કર્યા પછી જમીનમાં નાખી દેવાની. બરોબર. નોટ ઇન ડસ્ટબિન. એટલે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વાત કરીએ. કોકોનટ લીફમાંથી બનાવેલી સ્ટોર છે. કોકોનટ લીફ. એ પણ વન ટાઈમ યુઝ છે, પણ અગેન ડીકમ્પોઝ થઈ જાય જમીનમાં નાખે. ત્યારબાદ તમે જોઈ શકો છો આ પ્રમાણેના બ્રશ. જ્યારે બાંબુ બ્રશિસ અને આ બાયોડિગ્રેડેબલ મટીરિયલ છે, ઇટ્સ નોટ પ્લાસ્ટિક. ઓકે. ત્યાં બાંબુની સ્ટોર છે આ બધી. Bamboo મલ્ટિપલ ટાઈમ યુઝ થઈ શકે તમારાથી. ઓકે બરોબર. ત્યારબાદ આ પ્રમાણે જોઈ શકો છો. એ નીમ વુડના કોમ છે જે આપણા હેર માટે ઘણા સારા હા. રહેલા છે. અને પ્રોપર કહેવાય ને તો જો આ પ્રમાણેનું બ્લડ સર્ક્યુલેશન હા, એના તમે યુઝ માટે. કરશો તો પ્રોપર થશે. યસ. આ એટલે health કોકોનટ માટે સારું ફાઈબરમાંથી બેનિફિટ છે. બરોબર. કોકોનટ ફાઈબરમાંથી બનાવેલા છે. સ્ક્રબર છે બર્તન સાફ કરવા માટે. ઓકે ઓકે. આ લુફા છે બોડી વોશમાં છે. આગળ નેચરલ લીફ પ્રોડક્ટ છે આ બધી. આવી રીતે ખુલી શકે છે. ગિફ્ટિંગ વગેરેમાં વાપરી શકાય છે. એ સિવાય તમે જોઈ શકો છો આ પ્રમાણેના Garden તમારે જો tools હોમ છે. ગાર્ડનિંગનો એવો શોખ હોય ને તો આ પ્રમાણેના garden ઇક્વિપમેન્ટ પણ અહીંયા તમને મળી રહેશે. આ પેપર પેન્સિલ્સ છે. પેપર પેન, પેપર પેન્સિલ્સ એ વેસ્ટ પેપરમાંથી બનાવેલી છે. એમાં પણ સીડ્સ હોય છે. એ તમે બધા સીડ્સ હોય એમાં લખેલું હોય છે એના સીડ્સ છે બધા. મસ્ટર્ડ. હાજી. અચ્છા. યુઝ કર્યા પછી એને જમીનમાં નાખી દેવાનું. ટૂંકમાં બધી યુનિક વસ્તુઓ જો તમારે પરચેસ કરવી હોય ને તો આ માર્કેટની ચોક્કસથી તમે વિઝિટ કરજો. હવે બીજા એક સ્ટોલની આપણે આગળ જઈએ અને શું વસ્તુ છે તમને બતાવીએ. આ બેઝિકલી સી જે આ ઓર્ગેનાઇઝેશન છે જ્યાં અમે આ કન્ડક્ટ કરીએ છીએ એ Okay. જગ્યા અમે બહુ બધી એજ્યુકેશનલ પ્રોડક્ટ્સ બી બનાવતા હોઈએ છીએ Okay, જેમાં બરોબર એન્વાયરમેન્ટ વાઇલ્ડ લાઈફ સાથે કનેક્ટ કરતા છોકરાઓ માટે, એક્સપર્ટ્સ માટે, કોઈ બી ટીચર્સ માટે બધી અલગ અલગ બધી books પબ્લિકેશન્સ અમે રાખીએ છીએ. આમાં ફોર એક્ઝામ્પલ આ જે ઇલસ્ટ્રેશન તમને દેખાય છે આ અહીંયા અમારા જે આર્ટિસ્ટ છે Okay. એ લોકો ડ્રો કરીને સ્ટ્રિપલિંગ કરીને જે બનાવીએ છીએ બનાવે છે અને પછી આવા પ્રોડક્ટ્સ અમે બનાવીએ જે પબ્લિક માટે યુઝફુલ Useful. હોય. અમુક છે જે સપોઝ આ લાલસિંહભાઈની એક બુક છે બહુ જ ફેમસ છે જે ફિલ્ડ ગાઈડ છે જે બર્ડ વોચિંગ માટે જે હોય એક્સપર્ટ્સ હોય જેને જાણવું શીખવું હોય એ લોકો માટે બી આ બુક અવેલેબલ છે. આ કલરિંગ બુક છે. સપોઝ કોઈ છોકરાઓ કોઈ બર્ડ જોવે કે એના ફેધર્સ આ કલર છે પણ મને યાદ નથી કે એના એ કઈ બર્ડ કહેવાય તો એ લોકો એમના જે મેમરી છે એનાથી એ લોકો ડ્રો કરીને પણ કરી પછી શકે. એ Okay. હંમેશા મેમરી યાદ રહે કે ભાઈ આ યાદ બર્ડ છે. તો નાના બાળકો માટે તો સ્પેશિયલ હા સ્પેશિયલ અલગ અલગ બર્ડ birds છે. વોચિંગ ઇન્ટરેસ્ટ પડે એ લોકોને છોકરાઓને Flamingo. bird. બાર્બેટ. એ જ રીતે અલગ અલગ ટીચર્સ માટે છે કે એજ્યુકેટર્સ માટે છે, એક્સપર્ટ્સ માટે. ગ્રીન સ્કૂલ સિરીઝ અમારી એક પબ્લિકેશન છે. દર વર્ષે ઇલસ્ટ્રેશન્સ સાથેની જે કેલેન્ડર્સ બનાવતા હોય છે તો અલગ અલગ પ્રોડક્ટ્સ અમારે પબ્લિકેશન્સ હોય છે. અહીંયા જે છે આ બધા વાઇલ્ડ લાઈફ પોસ્ટર્સ છે જે સેટ ઓફ 12ની મળે છે તો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો આવી હોમ શકે. ડેકોર પર્પઝથી ગમે ત્યાં તમારા ઓફિસમાં ઘરમાં Office માં, કદાચ હા, રાખવું હોય તો જી. રાખી શકાય. અલગ અલગ બધા જ એનિમલ્સ તમને જો વાઇલ્ડ લાઈફ એનિમલ્સ એલિફન્ટ છે, લાયન છે. એક બીજા એક સ્ટોલ ઉપર પહોંચી ગયા છે કે જ્યાં તમે જોઈ શકો છો આ પ્રમાણેના Crochet બધા પ્રોડક્ટ્સ અહીંયા મળશે. ટોટલી હેન્ડમેડ છે ને? हैंडमेड है, क्रोशिया वर्क है, क्रोचेट Okay. वर्क, इट्स कॉल्ड क्रोचेट वर्क. ઓકે. ये भगवान का आसन मल्टीपर्पज मैट्स वगैरह है, डेकोरेशन के पोस्टर्स वगैरह वी कैन यूज मल्टी बेस. ઓકે. ये दिस इज एयरपोर्ट कवर, અચ્છા. एयरपोर्ट कवर, दिस इज मैट्स एंड ऑल आर कवरिंग. टेबल ટૂંકમાં मैट्स. ઘરમાં ઉપયોગી વાત કરું ને બધી યુનિક વસ્તુઓ છે અહીંયા મળશે અને બધી ટોટલી હેન્ડમેડ પ્રોડક્ટ છે પૂજા બધી કા. વસ્તુઓ જો. પૂજા અને કા.
कलरफुल बधी कलरफुल पूजा का थाल का कवर, प्रसाद कवर। मैडम प्राइसिंग की बात करें जी, जी। तो अप्रोक्सीमेटली कितना कॉस्टिंग रहता होगा, कहाँ से सबका- स्टार्टिंग है? हाँ सर 300 से 300 से, ओके ये कोस्टर्स 100 ईच है, ओके बाकी ये 300 ईच है, ये 550 है, 550 ईच है, एयरपोर्ट 350 ईच है। અને એ સિવાય તમારા લેડીઝ માટેની જો કુર્તીઓ છે ને એ પણ અહીંયા તમને મળશે જો તો મેડમ ये इसके बारे में थोड़ी डिटेल बताइए। ऑल आर कॉटन, मतलब कॉटन फैब्रिक है। यहाँ पे मेरा जयपुर में बुटीक है, वहाँ पे सब बनता है। ओके हाँ, ऐसे करके। आपके वहाँ पे मुझे- सीधा ओके ओके बराबर साइजेस सब में मिलेगी क्या साइज मिलेगी और कॉटन है। अप्रोक्सीमेटली इसका प्राइसिंग कितना रहता होगा? 1550 के 15 कोई भी क्या अलग अलग है सबके? अलग अलग है सब। ઓકે 1550 થી સ્ટાર્ટ થઈને તમને અલગ અલગ તમને આ પ્રમાણેનું 3 પીસનો સેટ છે, ત્યારબાદ કુર્તી જો તમારે લેવી હોય Individual એ પણ કુર્તી બી તમારે મળી જશે। અંદરની બાજુ મિત્રો આપણે પહોંચી ગયા છે કે જ્યાં તમે જોઈ શકો છો એક વેજીટેબલથી માંડીને યુનિક સ્ટોલ અહીંયા લાગેલા છે કે જ્યાં તમને અહીંયા નાસ્તાને રિલેટેડ ઘણી બધી પ્રોડક્ટ વસ્તુઓ મળશે। તો દાદા આપણે ત્યાં કયા કયા નાસ્તાના મળશે એ જો બતાવો। આપણે મેથીના મસાલાના જીરાના ખાખરા બી બનાવું છું, ખાંડવી ઓકે। બી બનાવું છું, સમોસા બી બનાવું છું, નાયલોન ખમણ છે, નાયલોન ખમણ છે, પછી મસાલા પૂરી, મેંદા પૂરી, આલુ સેવ, ચકરી, ઓકે। કટાઈ, તલ ટીકી, ટમેટા સૂપ છે બી બનાવું છું, પછી ફાફડા જલેબી બી બનાવું છું। મારું પ્રોડક્ટ છે સૌરાષ્ટ્ર ખમણ હાઉસ। નેક્સ્ટ સ્ટોલ ઉપર આપણે પહોંચી ગયા છે, તમે નામ જોઈ શકો છો પાવન નેચરલ્સ કે જ્યાં તમને આ પ્રમાણેના ડ્રાય ફ્રૂટ છે, ત્યારબાદ આ ગાયનું જે ઘી છે બધી વસ્તુ મળશે। તો મેડમ થોડીક માહિતી બતાવજો આપણા સ્ટોલની। પાવન નેચરલ્સમાં અમે ઓર્ગેનિક નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ અને ઓકે। ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ, હેલ્ધી સ્નેક્સ એ ઓકે। બધી અમારી પ્રોડક્ટ્સ છે। બરોબર છે અને જે મેઇન મોસ્ટ લવડ અને બેસ્ટ સેલર પ્રોડક્ટ છે એ બે ટાઈપના અંજીર છે। અંજીર, આ ઓકે। છે ટર્કીશ બ્રાઉન અંજીર કહેવામાં અને આવે નોર્મલી છે। માર્કેટમાં જે અંજીર મળતા હોય છે અને આપણું જે અંજીર છે આ બંનેમાં શું ડિફરન્સ છે? માર્કેટમાં જે મળે છે મેઇનલી અફઘાનિસ્તાનથી ઇમ્પોર્ટ કરેલા હોય છે, જે જગ્યા જગ્યાએ કોલ્ડ સ્ટોરેજમાં રહેતા આવ્યા હોય અચ્છા। અને કેમિકલી પ્રોસેસ્ડ હોય, કારણ કે એની સેલ્ફ લાઈફ વધારવાની હોય। બરોબર આ છે। આપણે ઇન્ડિયામાં જ ગ્રોન કરેલા છે ઓકે। અને જે રિસેન્ટ ક્રોપ આવ્યો હતો સપ્ટેમ્બર 25માં અચ્છા। એમાંથી છે। આને બ્રાઉન ટર્કી અંજીર કહેવામાં આવે બ્રાઉન છે। ટર્કી અંજીર, હા, અચ્છા, એ ઇન્ડિયામાં ઉગાડીએ છીએ। ટર્કી અંજીરની એક જાત હોય છે પણ ઇન્ડિયામાં જ ઉગાડી છે અને ઓર્ગેનિકલી ગ્રોન અને સન ડ્રાઈડ ઓનલી, નો એડેડ સુગર, નો કેમિકલ્સ, ટોટલી કહેવા જઈએ તો પ્રિઝર્વેટિવ। નેચરલ વસ્તુ, હા, નેચરલ। 100% ઓર્ગેનિક અને ઓકે। એક્સપોર્ટ કરે છે ફાર્મર, અચ્છા, એટલું મતલબ એ ક્વોલિટી છે એની એટલી। બરોબર। અને એ જ રીતે આ જે અંજીર છે તે પણ બીજી જાતનું અંજીર છે, પણ આ પણ પૂરું બિગ અને પલ્પી, એકદમ ઓકે। સોફ્ટ, સ્વીટ અને ફ્રેશ ક્રોપમાંથી જ લીધેલું છે। અને પ્રાઇસિંગની વાત કરીએ તો મેડમ કેટલું હશે? જી, પ્રાઇઝિંગ આ 650 રૂપિયાનું 250 ગ્રામ છે, 650, 250 ગ્રામ, 650, ઓકે, બરોબર અને આ છે। 560 રૂપીઝનું 250 ગ્રામ છે। આ બરોબર નોર્મલ પ્રાઇસ રેન્જમાં છે અને આ બીટ કોસ્ટલી એટલે છે કે એ થોડું એક્સપોર્ટર છે, એક્સપોર્ટ ક્વોલિટી છે એટલે એ સિવાય પણ તમે જોઈ શકો છો આ અને પ્રમાણેના જે- ડ્રાય ફ્રૂટ્સ। હા, W180 હોલ છે, એનું એકદમ શોર્ટેડ ફીલ આવશે। અને ઓકે। જે અલમંડ છે એમાં પણ સોર્ટેડ હેન્ડ પ્રોસેસ્ડનો એમાં ઓઇલ એક્સટ્રેક્ટેડ નથી હોતું અને એક પણ સિંગલ ડોટ કોઈ પણ એના ઉપર જોવા નહીં મળે એમ। એટલે ક્વોલિટી માટે જે મારી ટેગલાઇન છે કે પ્રીમિયમ ક્વોલિટી, પ્રીમિયમ પ્રાઇસ અને પ્યોર ઇન્ટેગ્રિટી, ઓકે। પ્યોરિટી ગેરંટીડ, પ્રાઇસ બિગ પ્રીમિયમ અને છે। એવરી સેટરડે એવરી Friday. ફ્રાઈડે આ માર્કેટ લાગતો જી, છે અને ટાઈમિંગ મેડમ કેટલા વાગ્યા સુધી હોય છે? 7 વાગ્યાથી 4 વાગ્યા સુધી હોય છે। અમે ઓકે। 2 વાગ્યા સુધી અમે લોકો અવેલેબલ હોઈએ ઓકે। છીએ। અને આપ આ નંબર પર કોન્ટેક્ટ કરીને, મારું નામ અર્ચના વર્મા છે, 9925142191 પર કોન્ટેક્ટ કરીને તમારે કોઈ પણ online, પ્રોડક્ટ જી, તમારે જોઈતું હોય ને ઘરે બેઠા જી, મંગાવ્યું હોય તો કુરિયરથી, હા, કુરિયરથી તમને ઘર સુધી મોકલે। પહોંચી જશે। તો એક બીજા યુનિક સ્ટોલ ઉપર પહોંચી ગયા છે કે જેનું નામ છે કોલોસ્ટ્રમ અને અહીંયા તમે ડિટેલ વિડીયો પોઝ કરીને વાંચી શકો છો, બધી ડિટેલ તમને અહીંયા જાણવા મળી જશે। અને આપણી સાથે જોડાઈ ગયા છે મેડમ, તો મેડમ થોડી ઇન્ફોર્મેશન दीजिएगा। हम लोग जो प्रोडक्ट बनाते हैं वो 4 प्रोडक्ट है मेन सर, ओके। और वो चारों से एक ही चीज़ से निकले हुए हैं। जो देसी गाय का जो सबसे पहला दूध होता है जिसको अपन खीरू भी बोलते हैं, जिससे ખીરું बरी बनती ગુજરાતીમાં है। આઈ થિંક કદાચ આપણે જે બરી કહીએ ને પહેલું દૂધ એમાંથી બધી પ્રોડક્ટ્સ બનાવે છે, બરોબર? तो सर इससे अपनी रोग प्रतिकारक क्षमता Immunity बहुत अच्छी बढ़ती है होती है, इम्यूनिटी बहुत बढ़ती है। और साथ में हमने जो बच्चों के लिए निकाला है, कोई भी जैसे बच्चा वीक हो, जिसकी ग्रोथ नहीं हो रही हो, डेवलपमेंट नहीं हो रहा हो, उसके लिए बहुत सारा प्रोडक्ट है ये इसमें 90 प्रकार के औषधिक तत्व हैं जो ओके। एक अपने आप में ही पूर्ण आहार है। अच्छा। तो इसको देने से बच्चों की ग्रोथ बहुत अच्छी होती है, डेवलपमेंट बहुत अच्छा होता है, स्पेशली ब्रेन का डेवलपमेंट। और ये जो दोनों चीज़ें हैं इम्यूनिटी और डाइजेशन के लिए, ये जो है ये डायबिटीज़, कोलेस्ट्रॉल के लिए कोई भी अगर पेशेंट है तो उसकी इम्यूनिटी बहुत कम होती है, इसलिए
ये किसी के कैल्शियम की कमी हो, बोन डेंसिटी कम हो, उसके लिए बहुत बढ़िया प्रोडक्ट है। और साथ ही ये सबसे अलग प्रकार का जो है ये घी है जो हम सिर्फ कोलेस्ट्रॉल में से बनाते हैं। इसमें सबसे ज़्यादा पोषक तत्व पाए जाते हैं। ये अपनी आँखों की दृष्टि के लिए बहुत अच्छा है, डाइजेशन के लिए बहुत अच्छा है। कई लोगों ने मुझे, मेरे कस्टमर्स ने आके बताया कि उनको वेट लॉस तक इससे हुआ है। तो ये सभी आयुर्वेदिक के अकॉर्डिंग और जो कहते हैं न्यूट्रास्यूटिकल प्रोडक्ट्स हैं जो बहुत ही पौष्टिक और बहुत ही न्यूट्रिशियस हैं, इम्यूनिटी बिल्ड करते हैं अपने उसके। અને आई थिंक कदाच 1 लीटर में 1 लीटर और का है, अप्रोक्सीमेटली क्या कॉस्टिंग रहता सर होगा? यहाँ पर हम डिस्काउंट पे 1800 दे रहे हैं, वैसे 2400 रुपये लीटर होता है, पर ओके। सीई के बिहाफ पे हम इसको 1800 में दे और रहे हैं। अगर किसी को घर बैठे मंगवाना हो और हाँ, वीडियो सर। के माध्यम से तो मंगवा सकता है। आपका कॉन्टैक्ट नंबर है तो वो जरा शेयर कर दीजिए। हाँ, मेरा कॉन्टैक्ट नंबर है 7990898260 और हमारा रेडियोम करके ब्रांड है, रेडियोम हील, और आई कोलेस्ट्रम के हमारे प्रोडक्ट हैं। એક બીજા સ્ટોલ ઉપર પહોંચી ગયા છે કે જ્યાં તમે જોઈ શકો છો કે ઘણી બધી વસ્તુ આપણને મળશે। મેડમ આપણને જણાવશો તો મેડમ આપણા ત્યાં શું શું વસ્તુ મળે? મારા નામ અનિતા જોશી છે, મારું ઓકે. ફર્મનું નામ વાત્સલ્ય ઓર્ગેનિકોસ છે। ઓકે મેં આ ફર્મ પ્રી કોવિડ ચાલુ કરી હતી। આ ઓકે. મારું પેશન હતું જેને મેં કન્વર્ટ કર્યું બિઝનેસમાં। ઓકે મારા પાસે બધી ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે વિચ આર એડિબલ, સસ્ટેનેબલ, નેચરલ, ઇકો ફ્રેન્ડલી। અચ્છા મારા પાસે ગોળમાં વેરાયટીઝ છે ગોળમાં, ઓકે. જેમ કે ગોળ છે, મસાલા ગોળ છે, જેગરી પાવડર છે। જો આ પ્રમાણેના દેશી ગોળ છે અને પ્રાઇસ જોઈ લો 130 130 રૂપિયા। જેગરી પાવડર છે। આઈ થિંક કદાચ ચા બનાવવામાં યુઝ કરી ચા શકાય ને? બનાવવામાં જે એથ્લીટ છે એ લીંબુ શરબત પીવાનું હોય તો અચ્છા. શુગર ના નાખે તો જાગરી શુગરની પાવડર જગ્યાએ તમે જગ્યાએ વાપરી શકો. વધારે હેલ્ધી ગણાય ઓકે. એને। પછી મારે પાસે દેશી ખાંડ છે। દેશી ખાંડ? હા, ઓહ, રો શુગર। રો શુગર। પછી મારે પાસે બુરા શુગર છે। પછી મારી પાસે કોકોનટ શુગર છે। કોકોનટ શુગર આઈ થિંક કદાચ મારે સાંભળો તો મેડમ પહેલી વખત આવ્યો કોકોનટ શુગર। કોકોનટ શુગર એ લોકો શેફ્સ લોકો યુઝ કરે ડેઝર્ટ્સમાં નાખવા, ઓકે કેક, બરોબર પેસ્ટ્રીમાં, એ અચ્છા. બધું બહુ ચાલે। બરોબર ઓકે પછી મારે પાસે હિંગ છે, અચ્છા ડ્રાય આમલા કેન્ડી છે, બ્લેક સીડલેસ રેઝન છે જેમ કે મહારાષ્ટ્રથી આવે છે। અચ્છા હું ફાર્મર્સને પ્રમોટ કરું છું અને મારી બધી લગતી વસ્તુ ફાર્મર્સથી જ આવે છે, અચ્છા, ખેડૂત બરોબર. ભાઈ પાસેથી જ આવે છે। આ મહારાષ્ટ્રથી છે મારું મહારાષ્ટ્ર. મારું પ્રોડક્ટ રેન્જ છે કાશ્મીર से કન્યાકુમારી તક। ઓકે બરોબર છે। એટલે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અલગ અલગ જગ્યા ઉપરથી તમે પરચેસ કરીને અહીંયા બધું અહીંયા રીસેલ કરું છું। અચ્છા ઓકે મારે પાસે સોલ્ટ્સ છે જે તમને અમદાવાદમાં નહીં મળે। આ ઓકે. ઉત્તરાખંડથી મારા સોલ્ટ્સ છે, પીસી લૂન જેને કહેવાય। ઓકે એમાં 4 ફ્લેવર્સ છે મારે પાસે। કોરિયન્ડર છે, ગ્રીન ચીલી છે, હિંગ છે અને પહાડી મિન્ટ છે, પુદીનો। આ છે ને સિલબટ્ટા પર કરે છે લોકો, સિલબટ્ટા પર કરીને પછી ધીસ આર યુઝ એઝ સ્પ્રિંકલર્સ ઓકે. ઉપર ભભરાવવા માટે। સેલેડ, સૂપ, છાશ, દહીં, ચાટ્સ। મારી પાસે કોકમ શરબત પણ છે। ઓકે કોકમ જે- શરબત ને આ છે આઈ થિંક કદાચ ફિનલા ફિનલા એટલે જે લોકોને હિમોગ્લોબિન ઓછું હોય ને તો એ લોકો એના માટે તો આમ કહેવા જઈએ ને તો લોહી બનાવતી ફેક્ટરી કહેવાય હા જનરલી। હા અને સર્જરીમાં જેને બહુ બધું બ્લડ લોસ થયું હોય હાજી. એના માટે Recovery બહુ fast થાય હા એનાથી. પણ અત્યારે લોકો લે જ છે, ટ્રેન્ડિંગ છે અત્યારે। અચ્છા, બરોબર. જનરલ ઇમ્યુનિટી માટે પણ લોકો લે છે। પછી આ કોકમ છે ઓકે. જે હમણાં હવે ઉનાળો આવશે તો લોકો બહુ લઈ જશે આ કોકમનો કોકમ શરબત શરબત। બનાવવાનો ઓકે પછી મારી પાસે કોકમ ફ્રૂટ પણ છે જેનાથી આ કોકમ શરબત બને। પછી બધા ડ્રાય ફ્રૂટ્સ છે, સીડ્સ છે। 9825599704 આ મારું કોન્ટેક્ટ નંબર છે। આપણા સાથે બા જોડાઈ ગયા છે ને આઈ થિંક કદાચ તમારી ઉંમર કેટલી હશે પહેલા તો એ બતાવી 66 પ્લસ 66 66 વર્ષની ઉંમરે એમને યુનિક એક સ્ટોલ અહીંયા લગાવ્યો છે। તો બા આપણા સ્ટોલમાં શું શું વસ્તુ મળે છે? મારું હેલ્ધી અને હોમમેડ છે, ઓકે. વિધાઉટ એની એસેન્સ, કલર, પ્રિઝર્વેટિવ, મેદા, સુગર ઓર પામ ઓઇલ, ઓકે. અને સિઝનલ અને ફેસ્ટિવલ સ્પેશિયલ ફૂડનું મારું કામ હોય છે ઓકે. કે જેમાં આપણે મિલેટ બેઝ, ગ્લુટેન ફ્રી અને ડાયટ બેઝ ખાખરા જ ખાખરા અને બનાવીએ છીએ। ખાખરામાં પણ જો બધી યુનિક વેરાયટી આ મગ છે, મઠ છે, મગ મઠના છે, ત્યારબાદ આ કયા છે? બાજરા મેથી, લસણ, જુવાર, જવ, ઓટ્સ, રાગી, આ ટાઈપના ખાખરા હોય ઓકે, છે। અને એ સિવાય- ખાખરામાં અહીંયા તમે જોશો ને તો 10 વેરાયટી અહીંયા તમને મળશે। હા,
બરોબર છે. એકચ્યુઅલ મારી 18+ વેરાયટી છે. અત્યારે 2-3 ઓપ્શન છે. ઓકે. ઘઉંના લોટમાં આપણે મેદો નથી વાપરતા, એટલે ઘઉંના લોટમાં મેથી પૂરી, મસાલા પૂરી જે આપણે ઓઇલ સિંગ તેલ વાપરીને કરીએ છીએ. ઓકે. વઢવાણી રાયતા, મરચાં, એવી જ રીતે ખીચિયામાં પણ આપણે જોઈ શકીએ છીએ તો ગ્લુટેન ફ્રી ખીચિયા છે અને મિલેટ બેઝ છે, જેમાં જુવાર, આ વખતે મેં ઇન્ટ્રોડ્યુસ કર્યા છે કોદરીના ખીચિયા અને કોદરીની સેવ. ઓકે. મોરૈયાની સેવ, મોરૈયાના ખીચિયા, મકાઈની સેવ, મકાઈના ખીચિયા, રાગીની સેવ, રાગીના ખીચિયા, બાજરીના, એ સિવાય સાબુદાણામાં બહુ બધી વેરાયટીઓ છે મારી પાસે. ચકરીમાં, પાપડમાં, ચમચામાં, પછી ચોરાની વડી હોય છે, મારા જાતે બનાવેલા અથાણા હોય છે કે જેમાં કલર અથવા પ્રિઝર્વેટિવ કોઈ પણ જાતનું આવતું નથી. મિલેટ બેઝ કૂકીઝ છે જે સુગર ફ્રી છે. અને એક તો મેં આ સાલ નવું બનાવ્યું છે, આયુર્વેદિક બેઝ બધું મારું હોય છે, તો મેં અશ્વગંધાનું ચ્યવનપ્રાશ બનાવ્યું છે. ચ્યવનપ્રાશ અશ્વગંધાનું, એ ટુ કાવ ઘીમાં અને ધાગા મિશ્રીમાં, કે જે નાના બાળકો, ભણતા બાળકો માટે યાદશક્તિ વધારનારું છે, યંગ એજ માટે શું કહેવાય એન્ટી એજિંગ છે, આઈઝ, હેર અને સ્કિનને માટે. અને એ જે હેલ્થ બેનિફિટ આના ઘણા બધા છે. હા, અને નાનાથી લઈને મોટા બધા યુઝ કરી. યાદશક્તિ, મેમરી લોસ થતી હોય છે એમાં ઇફેક્ટિવ છે. ઓકે. એ સિવાય ઓર્ગેનિક મધ છે, પિકલ મસાલા, સૂંઠ પાવડર, ચા મસાલા, આ બધું મારું યુનિક વેરાયટીઝ છે કે જે લોકો ખૂબ જ પસંદ કરે છે. આ મારું પેમ્પલેટ છે કે જે આ એક મારી આઈડેન્ટિટી બની ગઈ છે. ઓકે. કહી શકાય. એટલે વિડીયો પોઝ કરીને મિત્રો જોઈ શકો છો, તમને બધી ડિટેલ તમને સ્ક્રીન ઉપર દેખાતી છે, કેટલા પ્રોડક્ટ છે. બાએ હોલ્ડ કર્યું છે પેમ્પલેટ, તો તમે ચોક્કસથી વાંચીને માર્કેટની ચોક્કસથી વિઝિટ કરવાનું. અને પેન ઇન્ડિયા, હું ફ્રોમ અમદાવાદ છું, પેન ઇન્ડિયા ડિલિવરી કુરિયર થ્રુ મળી જશે અને અમદાવાદમાં ડિલિવરી પોર્ટર થ્રુ મળી જશે. અને આપનો કોઈ નંબર હોય તો એ બી શેર કરી દેજો. મારો કોન્ટેક્ટ નંબર છે 8690121099. દક્ષા પાટડિયા ફ્રોમ આતિથ્ય ગૃહ ઉદ્યોગ. થેન્ક યુ. માર્કેટને મિત્રો એક્સપ્લોર કરતા અંદાજિત તમારે 45 મિનિટથી હાર્ડલી 1 કલાક જેટલો સમય થઈ જશે. અને આટલું બધું ફરશો તમે તો તમને ઓબ્વિયસલી ભૂખ લાગવાની છે. તો આ માર્કેટની અંદર એક યુનિક સ્ટોલ તમને બતાવું છું કે જ્યાં તમને દેશી ચૂલાનું એકદમ પ્યોર કાઠિયાવાડી ટેસ્ટનું જમવાનું આપણને અહીંયા મળવાનું છે. તો આપણા સાથે ભાઈ જોડાઈ ગયા છે. તો ભાઈ નમસ્કાર. નમસ્કાર. તો આપણા ત્યાં શું શું સેટઅપ છે, કેમનું છે બતાવો. બાજરીનો રોટલો છે, મકાનો રોટલો છે, જુવારનો રોટલો છે, બરોબર. પછી સેવ ટમેટાનું શાક છે, પછી આખી પ્યાસનું એટલે આખી ડુંગળીનું શાક. આખી ડુંગળીનું શાક. અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો આ બધા લોકો જનરલી ખાતા જ હોય છે. પછી રીંગણનું ભરથું છે, ઓળો પ્યોર કાચી ઘાણીનું સિંગ તેલમાં બધું બનાવેલું. બરોબર છે. અને ભૂંગળા બટાકા અમારા કાઠિયાવાડના સૌરાષ્ટ્રના પ્રખ્યાત ભૂંગળા બટાકા. પછી દેશી વલોણાની સાજ છે, દેશી ગોળ છે, દેશી ગોળ ને બટર છે, માખણ, લસણની ચટણી છે. કઈ ચટણી છે? લસણની ચટણી, લસણ મરચાની. અચ્છા. અને અમે જસદણથી આવી છીએ, પર્યાવરણ શિક્ષણ કેન્દ્રમાં કામ કર્યું છે, એના હસ્તે અહીંયા અમદાવાદમાં આવ્યા છીએ. અને આ બાજુ થોડુંક તમે આવશો તો જોઈ શકો છો અહીંયા ચૂલા ઉપર આપણા જે ગરમા ગરમ જે રોટલા છે ને અહીંયા બની રહ્યા છે. ના આઈ થિંક કદાચ કોઈને અહીંયા જમવું હોય તો સેટઅપ છે, પણ કોઈને પાર્સલ કરીને ઘરે લઈ જવું તો થઈ શકે, થઈ જશે ને. ઓકે. તો પાર્સલનું સુવિધા પણ અહીંયા તમને મળી જવાની છે. તો આ જગ્યાની ચોક્કસથી તમે મુલાકાત કરવાનું ભૂલતા નહીં. તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે. તો મેડમ જતાં જતાં આપણે આ જગ્યાનું પ્રોપર એડ્રેસ છે અને ટાઈમિંગ શું છે એ બતાવી દો કેમ. ઓકે. આ ફાર્મર્સ માર્કેટ દર શુક્રવારે સવારે 7 વાગ્યાથી 2:30 3 વાગ્યા સુધી હોય છે. ઓકે. પણ તમે સવારે વહેલા આવો તો તમને ફૂલ વેજીટેબલ્સ ને બધું ભરપૂર મળશે. બરોબર. અને ઇટ ઇઝ લાઈક થલતેજ ટેકરા પર આપણે તમે ગુરુદ્વારા, વસ્ત્રાપુરથી ગુરુદ્વારા રોડ લો તો એમાં રાઈટ સાઈડ પર અમારી 14 એકરની કેમ્પસ છે. બોર્ડ લાગેલું છે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. તો તમે જરૂરથી આવજો. અને અમને અમારા વેબસાઇટ પર તમે ડિટેલ્સ અમારા એક્ટિવિટીઝ વિશે વધારે જાણકારી લઈ શકો. www.ceeindia.org. અને જો અમુક ફાર્મર્સને ને બીજા જે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ કરતા હોય એમને અમારા ફાર્મર માર્કેટમાં જોડાવવું હોય તો કોન્ટેક્ટ કરો 9825 222 525. અને અમે બને એટલું બધાને
સપોર્ટ કરીશું ને પ્લેટફોર્મ આપીશું એન્વાયરમેન્ટ એજ્યુકેશન અને એન્વાયરમેન્ટ અવેરનેસ ક્રિએટ કરવા માટે. અને મિત્રો આ એક હિડન જેમ કહીશ હું તો ચોક્કસથી વિઝિટ કરજો. આ વિડીયોને અમદાવાદના તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો. ધન્યવાદ. થેન્ક યુ.